નિફ્ટીના વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં દબાણ. નિફ્ટી 70 પોઈન્ટ ઘટીને 25,700ના નીચે. નિફ્ટી બેંકમાં પણ 200 પોઈન્ટથી વધુનો ઘટાડો. મિડ કેપ ફ્લેટ ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે કે ઇન્ડિયા વિક્સ 2%થી વધી 13ની નજીક. ઓટો અને એફએમસીજી શેરોમાં આજે ભારે દબાણ. બંને ઇન્ડેક્સમાં 0.5% વધુનો ડાઉનટિક. ટાટા કન્ઝ્યુમર અને હીરો મોટો બન્યા એફએનઓના ટોપ લૂઝર્સ. આઈટી, બેન્કિંગ, એનબીએફસીમાં પણ દબાણ, પરંતુ એનર્જી, રિયલ્ટી અને ફાર્મામાં થોડી ખરીદારી. સારા પરિણામો પછી ટાઇટનના શેરોમાં ખરીદારી, જેના કારણે તો નિફ્ટીનો બન્યો ટોપ ગેનર. મજબૂત પરિણામના કારણે સિટી યુનિયન બેંકના શેરોમાં 5%નો ઉછાળો, પરંતુ અપેક્ષા કરતાં નબળા Q2 પરિણામોના કારણે પાવરગ્રીડ 3% ઘટ્યો, બન્યો નિફ્ટીનો ટોપ લૂઝર. ભારતી એરટેલ શેર મજબૂત પરિણામના જોશથી 2% ઉપર, નિફ્ટીનો ટોપ ગેનર. હિતાચી એનર્જી પણ પરિણામોના કારણે 7%થી વધુ ઉપર. પરિણામની દૃષ્ટિએ મોટો દિવસ. એસબીઆઈ, એમએનએમ, ઇન્ડિગો સહિત નિફ્ટીની 5 કંપનીઓના આવશે પરિણામ. 7% ઘટી શકે છે એસબીઆઈનો નફો. સાથે જ એનઆઈએમ પર મામૂલી દબાણ શક્ય. તો વાયદાની 5 કંપનીઓ પર નજર રહેશે પરિણામો માટે. 8 ડિસેમ્બરથી એનએસસી પર એફએનઓમાં પણ થશે પ્રી ઓપન સેશન. સવારે 9થી 9:15 વાગ્યા સુધી પ્રી ઓપન સત્ર યોજાશે. ચાલુ મહિનાના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલો સ્ટોક્સ અને ઇન્ડેક્સ પર લાગુ થશે નિયમો. અને આજથી ખુલી રહ્યો છે મોટો સ્ટોક બ્રોકર ગ્રોનો આઈપીઓ. 95 થી 100 રૂપિયાની વચ્ચેની પ્રાઇસ બેન્ડ. આશરે 6,630 કરોડ એકત્ર કરવાની યોજના. એન્કર રોકાણકારોથી પણ મચી શકે છે આશરે 50,000 કરોડની બોલી.